નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ખેડૂતોનું આંદોલન રસ્તાથી રેલવે સુધી પહોંચ્યું. પંજાબમાં રેલ રોકો આંદોલન શરૂ. પંજાબ હરિયાણા સરહદે ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પર રોક. ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા. જેપી નડ્ડા વિશાળ રેલી સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી. કહ્યું, મતદારોને પાર્ટીનું ભંડોળ જાણવાનો અધિકાર. કતારમાં વડાપ્રધાન મોદીનું થયું જોરદાર સ્વાગત. દોહામાં શેખ તમીમ અલ-થાની સાથે કરી મુલાકાત. આજથી પ્રોપર્ટી ટેક્સમાં અમદાવાદીઓને મળશે રાહત. રહેણાંકમાં 75 તો કોમર્શિયલમાં 60 રાહત. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે ખેડૂતોના સંગઠનોએ શંભુ ખનોરી સરહદો પર ખેડૂતો વિરુદ્ધ કાર્યવાહીનો વિરોધ કરવા વિવિધ સ્થળોએ રેલ રોકો દેખાવ કર્યા હતા. ખેડૂતોના સંગઠનો ભારતીય કિસાન યુનિયન અને બીકેયુ ડાકોંડા દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો પરની કાર્યવાહીના વિરોધમાં પંજાબમાં વિવિધ સ્થળોએ રેલ રોકોનો દેખાવ કર્યો હતો. ભટિંડા, સંગરૂર, રાજપુરા, માનસા, મોગા, મલોત અને અમૃતસરમાં રેલ રોકોનું આહવાન કર્યું છે. શંભુ અને ખનોરી સીમા પર હરિયાણાના સુરક્ષા જવાનો દ્વારા ખેડૂતો પર ટીયર ગેસના શેલ અને પાણીની તોપો છોડવાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. उन्होंने लगातार पिछले 2-3 रोज से लगातार उन किसानों पे शंभू बॉर्डर और खनौरी बॉर्डर पे तशद्दुद किया है. उसके विरोध में ये रेल रोको रखा गया है ताकि सरकार को बताया जा सके कि पंजाब में और भी जितने किसान हैं वो सभी इसकी जो उन्होंने तशद्दुद किया है इसकी निंदा कर रहे हैं. રાજધાની દિલ્હીની હરિયાણા સાથેની ટીકરી અને સિંધુ બોર્ડર હાલ બંધ છે. ટીકરી અને સિંધુ સરહદો પર દિલ્હી પોલીસે ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ, કાંટાળા વાયરો અને કોન્ક્રીટ બ્લોક્સના અનેક સ્તરો મૂક્યા છે. સુરક્ષા દળોની દેખરેખ હેઠળ ઉત્તર પ્રદેશ સાથેની ગાઝીપુર સરહદ પર લોકોને હિલચાલની મંજૂરી આપવામાં આવી છે. અંબાલા નજીક પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર હરિયાણા પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા હોવા છતાં દિલ્હી પોલીસ વધારાની તકેદારી લઈ રહી છે. દિલ્હીના મધ્ય ભાગમાં પણ પોલીસે સંસદ અને અન્ય સંવેદનશીલ સ્થળો તરફ જતા અનેક રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા છે. શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરુવારે કેન્દ્રને એમએસપી પર કાયદો બનાવવા વિનંતી કરી છે. સાથે જ ચેતવણી આપી કે જો તેમની માંગ પૂરી ન થાય તો તેઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રીય રાજધાની તરફ આગળ વધશે. પંજાબ હરિયાણા સરહદ પર આંદોલનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલા સ્ટેન્ડ ઓફ વચ્ચે 3 કેન્દ્રીય મંત્રીઓની પેનલ ગુરુવારે ચંદીગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ સાથે વાતચીત માટે બેઠક કરવાની છે. ત્યારે આ ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગ સ્વીકારી લે. જો સરકાર તેમની માંગનો અસ્વીકાર કરે છે તો આ ખેડૂતો કોઈ પણ રીતે આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હાલ તો દેખાઈ રહ્યા છે. बिल्कुल शांतिप्रिय आंदोलन कर रहे हैं. मोदी सरकार ने ये एमएसपी पे पक्का कानून बनाने की किसानों को बात की थी, लेकिन सरकार ने वादा खिलाफी की है. उसी वादा खिलाफी के कारण आज फिर दोबारा से प्रोटेस्ट चालू हो गया, आंदोलन चालू हो गया और किसान जो है पक्का कानून बनवा के ही रहेंगे, एमएसपी लेकर रहेंगे. बिल्कुल हम टुकड़ी के साथ और अपनी सेफ्टी के साथ आगे बढ़ेंगे और इन बैरिकेड को तोड़ते हुए वापस लेके आएंगे और दिल्ली कूच करेंगे. हाँ, जो भी मीटिंग में पाया जाएगा वो अच्छा होगा. हम तो कहते हैं कि मीटिंग में अच्छी बात हो जाए कि परमात्मा का शुक्र है कि सरकार एमएसपी पे पक्का कानून बना दे और हम वापस चले जाए, हमें तोड़ने की जरूरत नहीं. પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે. ખેડૂતો સંપૂર્ણ તૈયારી કરીને અહીં આવ્યા છે અને લાંબા સમય સુધી તેમનું દિલ્હી ચલો આંદોલન ચાલુ રાખવા માટે તૈયાર છે. હજારો ખેડૂતો હાલમાં રાજધાની દિલ્હીમાં પ્રવેશ માટેની શંભુ બોર્ડર અને ખનોરી બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે.
ગુરુવારે સવારે ખેડૂતોએ દિવસની શરૂઆત ચા નાસ્તા સાથે કરી ખેડૂતો પોતાની સાથે મહિનાઓ સુધી ચાલે તેટલું રાશન લઈને આવ્યા છે. પંજાબના ખેડૂતોની દિલ્હી ચલો કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ પોતાની તૈયારીઓ કરી રહી છે. દિલ્હી પોલીસે 30,000થી વધુ ટીયર ગેસના શેલનો ઓર્ડર આપ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બીએસએફના ટીયર સ્મોક યુનિટ સાથે 30,000 શેલનો ઓર્ડર આપ્યો છે. આ શેલ ગ્વાલિયરથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. સ્ટોક મળ્યા પછી તેને જિલ્લા પોલીસ અને દળના અન્ય એકમોમાં વહેંચવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કતાર પ્રવાસ દરમિયાન ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ કતારના અમીર શેખ તામિન બિન હમાદ અલ થાનીને મળ્યા હતા. પીએમ મોદી બુધવારે રાત્રે કતારની રાજધાની દોહા પહોંચ્યા અને તેમના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાનને અલ થાની સાથે મુલાકાત કરી. બંને ભારત અને કતાર વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી અને પીએમ મોદીએ કહ્યું કે તેમની અદ્ભુત મુલાકાત થઈ. વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે બેઠક યોજી હતી. બંને દેશો વચ્ચેના ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ વિકસાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી. 2014 પછી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની કતારની આ બીજી મુલાકાત છે. યુએઈની 2 દિવસીય સફર પછી વડાપ્રધાન દોહા પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે ભાજપના 4 ઉમેદવારોએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે, જેમાં મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જેપી નડ્ડા, જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વિધાનસભાના પ્રવેશદ્વાર પર ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિધાનસભા સામે ગાર્ડનમાં મંડપ લગાવ્યો હતો. જેપી નડ્ડા અત્યારે હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સદસ્ય છે. રાજ્યસભાની ઉમેદવારી કરવા માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે મને ગુજરાતથી રાજ્યસભાના સાંસદની ઉમેદવારી કરવાની તક મળી તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભાની ઉમેદવારી માટે સવારે ગાંધીનગર પહોંચ્યા હતા. તેઓ વિધાનસભા ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા હતા. જ્યારે તેઓ ઉમેદવારી માટે વિધાનસભામાં પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો તેમની સાથે જોડાયા હતા. નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પણ તેમની સાથે જોડાયા હતા. વિધાનસભા પરિસરમાં ઢોલ નગારા સાથે તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા અને ઉમેદવારી કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ઓડિશાથી રાજ્યસભા માટે નામાંકન ભર્યું. ભુવનેશ્વરમાં અશ્વિની વૈષ્ણવની સાથે ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ઓડિશામાંથી 27મી ફેબ્રુઆરીની રાજ્યસભાની ચૂંટણી માટે તેમના ઉમેદવાર તરીકે અશ્વિની વૈષ્ણવનું નામ આપ્યું છે. જોકે ભાજપ પાસે તેમના ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવા માટે વિધાનસભામાં જરૂરી સંખ્યાનો અભાવ છે. જોકે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડીના પ્રમુખ નવીન પટનાયકે અશ્વિની વૈષ્ણવને સમર્થન જાહેર કર્યું છે. मौका देने के लिए उड़ीसा की भारत की जनता की सेवा के लिए जो मौका दिया माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने, भारतीय जनता पार्टी ने, सबको मैं धन्यवाद देता हूं, कृतज्ञता ज्ञापन करता हूं. जिस तरह से एक सेवा भाव के साथ काम करने की शक्ति प्रभु श्री जगन्नाथ दे, प्रभु श्री राम दे, यही मैं प्रार्थना करता हूं. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે આવા વલણ સાથે પ્રતિબંધ લગાવી દીધો હતો.
ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતા સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી 3 અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કરવામાં આવે. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એસબીઆઈએ 2019થી અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. એસબીઆઈએ હવે દરેક બોન્ડની જાણકારી જાહેર કરવા કહી દેવામાં આવ્યું છે. So they have also directed the State Bank of India to furnish complete information about who purchased the bonds, who encashed the bonds, and all this information will have to be submitted to the Election Commission, who will have to display it on a public website so that the people come to know who purchased the bonds and who contributed by way of electoral bonds to which political parties. सरकार के लिए बहुत बड़ा सेटबैक है, क्योंकि 2019 से लेके 2024 तक आज तक जो भी ट्रांजैक्शन हुए हैं वो सारे डिस्क्लोज करने के लिए डायरेक्शन दिया है सुप्रीम कोर्ट ने. एसबीआई में भी को डायरेक्शन दिया है कि वो इलेक्शन कमीशन को सबमिट करे पूरी रिपोर्ट, और वो इलेक्शन कमीशन को भी डायरेक्शन दिया है कि विद इन अ वीक वो सारे नेम डिस्क्लोज करे. तो ये एक बहुत बड़ा सेटबैक है. जिस तरीके से ऑफ द रिकॉर्ड चंदा लिया जा रहा था, वो कहीं ना कहीं अब आज उसकी अकाउंटेबिलिटी फिक्स होगी कि जिससे चंदा लिया गया है क्या उनके फेवर में पॉलिसियां भी बनाई गई हैं. तो ये कहीं ना कहीं जनता को ये जानने का अधिकार है, और ये डेमोक्रेसी के लिए एक हिस्टोरिकल स्टेप है और एक ऐतिहासिक कदम है. आज एक तरीके से हम ये कह सकते हैं कि डेमोक्रेसी की जीत हुई है. ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ કેસમાં અરજદાર જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવ્યો છે. જયા ઠાકુરનું કહેવું છે કે તેઓ ખુશ છે કે આ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી છે અને તેમની લાંબી લડાઈનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે બંધારણ હેઠળ માહિતીના અધિકાર અને વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. मैं इसको अपनी जीत के रूप में देखती हूँ कि आज हमने उस मुकाम को हासिल कर लिया जिसके लिए हम काफी टाइम से लड़ रहे थे. मैं चाह रही थी जब ये स्कीम आई थी तभी से ये जो है असंवैधानिक थी, और उस कोर्ट ने भी उस बात को माना, और मैं बहुत खुश हूँ कि आज ये स्कीम रद्द हुई है. डेफिनेटली राइट टू इन्फॉर्मेशन जो हमारा एक्ट है वो हमें अधिकार देता है कि हर 1 रुपए भी जो डोनेट हो रहा है वो कहाँ से आ रहा है, और अगर वो डिस्क्लोज नहीं होता है तो निश्चित रूप से ये उल्लंघन. કોંગ્રેસના મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલાએ ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું અને કહ્યું કે મોદી સરકાર દ્વારા કાળા નાણાંને મતમાં ફેરવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. A historical verdict of the Supreme Court has exposed what the Congress party always maintained, that electoral bond scheme is a black money conversion scheme. The Supreme Court's Constitution Bench, in the historical judgment today, has quashed the electoral bond scheme, which is a black money conversion scheme of the Modi government. The scheme will no longer be able to convert notes into votes. And the majesty of the democracy and the electoral process has been upheld. We welcome this verdict, and we hope that Modi government will now learn its lessons from its illegal, unconstitutional and illegitimate electoral bond scheme that has been upheld as unconstitutional and violative of the fundamental tenets of the Constitution of India. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરમાં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે, ત્યારે એએમસી દ્વારા આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના શરૂ કરવામાં આવી છે. રહેણાંકના ટેક્સમાં વ્યાજમાં 75% રાહત મળશે, જ્યારે કોમર્શિયલ ટેક્સમાં 60% રાહત મળશે, જ્યારે ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સના વ્યાજમાં 100% રિબેટ મળશે. હારીજના દાંતરવાડા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં પગપાળા યાત્રા સંઘના લોકોને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માતમાં 3ના મોત થયા છે,
જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાવની વિગતો જોઈએ તો પાટણ તાલુકાના દાંતરવાડા નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ચાલકે માતાજીના રથ સાથે પદયાત્રા કરી રહેલા પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. હાલ મૃતકની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે તેમજ ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તથા ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતની ઉમરા પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્પોર્ટ કાર કબજે કરવામાં આવી હતી. ઉમરા વિસ્તારમાં લક્ઝરિયસ કાર ચાલક દ્વારા રસ્તા પર ન્યુસન્સ કરતા પોલીસે ગાડી ડિટેઇન કરી હતી. ઉમરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તા પર નંબર પ્લેટ વગરની અને કારના કાગળિયા સાથે ન હોય પોલીસે ગાડી ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પ્રથમ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોની ખેતીથી જીવલેણ અસાધ્ય રોગો થાય છે ત્યારે લોકોએ કુદરતી પ્રાકૃતિક ખેતી છોડી અપનાવી જોઈએ. પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2024નો પદ્મશ્રી જગદીશ ત્રિવેદી ચોટીલા પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વસંત પંચમીના પવિત્ર દિવસે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા, સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના 11 ધાર્મિક સ્થળોએ દર વર્ષે આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. કે ચોટીલા, ડાકોર, દ્વારકા, સોમનાથ, રાણકી વાવ, શામળાજી આવા 11 જેટલા તીર્થ સ્થાનોમાં ગુજરાત સરકાર દર વર્ષે પ્રતિવર્ષ આ રીતે 2 દિવસનો ઉત્સવ કરે છે અને આખા ગુજરાતમાંથી જુદી જુદી કલા રજૂ કરતા કલાકારો, કલાકારોને, કલાની મંડળીઓને બોલાવી અને સરકાર એને આવાસ આપે છે, એને ભોજન આપે છે, એને આવાગમન, એને પુરસ્કાર આપે છે અને આવો સરસ મંચ તમામ કલાકારોને આ ત્રણેય સંસ્થા પૂરો પાડે છે. એ ખરેખર બહુ સુંદર કાર્ય છે અને મને આજે અહીંયા આ ચોટીલા ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું અને ઉદ્ઘાટન સમારંભમાં પણ હું મારા વિચારો વ્યક્ત કરી શક્યો અને આજના પ્રથમ દિવસના તમામ કલાકારોના એમની પ્રસ્તુતિ પછી અંતમાં મારે પણ હાસ્યરસ અને મારી વાતો રજૂ કરવાની મને તક મળી અને મોટી સંખ્યામાં અહીંયા ચોટીલાના આંગણે લોકો આવ્યા. માં ચામુંડાની ગોદમાં આ પહેલો દિવસ સંપન્ન થયો. નૃત્યાવલીના કલાકારો સાથે આજે ચોટીલાની તળેટીમાં માં ચામુંડા માના ધામમાં આજે ચોટીલા ઉત્સવ 2024નું આયોજન થયું શરૂઆત થઈ રહી છે. ત્યારે રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર શ્રી, યુવક સેવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર આયોજન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થવા ગયો હતો. ત્યારે અમે સૌ નૃત્યાવલીના કલાકારો શરૂઆતમાં માં ચામુંડા માની મહાદિવ્ય આરતી અને સાથે માં ચામુંડા માના દાખલા જે રજૂ કર્યા છે અને અહીંયા સૌ ઉપસ્થિત આવેલા મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો, મિત્રો સૌ જોઈને બસ માના આશીર્વાદથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને અમે ખરેખર માં ચામુંડા માના ધામમાં અહીંયા તળેટીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને અમે ધન્ય થઈ ગયા છે અને માના આશીર્વાદ મળ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગના દ્રાંગમાં થીજી ગયેલા ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. તો ચાલો આ સ્થળની મુલાકાત લઈએ અમારા ખાસ અહેવાલમાં. જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા પ્રકૃતિ પ્રેમીઓએ એક નવું સ્થળ શોધી કાઢ્યું છે. ગુલમર્ગના દ્રાંગમાં થીજી ગયેલા ધોધને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ વિસ્તારમાં સતત ઉપશૂન્ય તાપમાન ધોધને બરફના લટકતા ખડકમાં ફેરવે છે. બરફની ચાદરથી બનેલો આ ધોધ જોતા એટલું સુંદર લાગે છે કે કોઈ પણ આ અદ્ભુત દ્રશ્ય જોવાની તક ગુમાવવા માંગતું નથી.
I was shocked basically because I have never seen like this scenario before in my life, and I was like कि स्पीचलेस के मतलब कोई वर्ड ही नहीं है कि मैं इसको कैसे डिस्क्राइब करूं। मैंने कहीं इतनी जगह घूमी है पर ये सीन कहीं नहीं देखा है कि एक कहीं फ्रोजन वाटर भी है एंड देन वाटरफॉल भी हो रहा है ऊपर से। इट्स लाइक वंडरफुल, मैजिकल, नो वर्ड्स। સ્કી રિસોર્ટથી દ્રાંગ વિસ્તાર લગભગ 15 કિલોમીટર દૂર છે। બર્ફીલું વાતાવરણ હોવા છતાં પ્રવાસીઓ પ્રકૃતિની આ અદ્ભુત કલાકૃતિને જોવા જવાનું ભૂલતા નથી। द्रंग वाटरफॉल इसको अभी 2-3 साल ही हुए एक्सप्लोर हुए, अभी बहुत ज़्यादा एक्सप्लोर आपके माध्यम से भी होगा, तो बहुत सारे जो सियाह आते हैं उनके माध्यम से भी, तो बहुत अच्छा लगता है लोगों को यहाँ वाटरफॉल। जैसा कि आप देख रहे हैं ये दिसंबर के एंड में जमता है, 21 दिसंबर से जमता है टिल मार्च तक। 1 मार्च से ये पिघलना शुरू हो जाएगा। We are coming from a very hot region, right? 45 degree to 48 degrees normal over there, and landing into -10, -20, it's very difficult. You can see the layers of clothes which we are wearing, and ठंडी बहुत ज़्यादा है, and literally we are shivering from inside. But the energy to zeal to explore this view and the eternity that keeps us warm. हमने जो अभी तक जो प्लेसेस एक्सप्लोर किए हैं सबसे ज़्यादा मतलब ये कुछ अलग ही लगा कि पानी भी बह रहा है और वाटर मतलब स्नो भी है। अगर टेम्परेचर का देखा जाए तो पानी बर्फ़ को मेल्ट कर रहा है, लेकिन इधर पानी बह रहा है, तो ये सबसे ज़्यादा अलग लगा। बाकी जगह स्नो वगैरह स्नो आ रही है ऊपर से, वो तो हमारे लिए बहुत अलग था क्योंकि हमने अभी तक ऐसा कहीं नहीं देखा था। આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે તેમને આ થીજી ગયેલા ધોધ વિશે લગભગ 2 વર્ષ પહેલા ખબર પડી હતી। આ ધોધ વિશે માહિતી આપનારનો તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ અંતરિયાળ વિસ્તારમાં પ્રવાસીઓના આગમનને કારણે સ્થાનિકોની આવક પણ વધી રહી છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। અમરેલી જિલ્લાના ચલાલાના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ પાસે વિશ્વભરના રેડિયો સેટનો અનોખો સંગ્રહ છે। આવો લઈએ આ અનોખા સંગ્રહની મુલાકાત અમારા વિશેષ અહેવાલમાં। આ છે અમરેલી જિલ્લાના ચલાલા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલ, જેમની પાસે 200થી વધુ જૂના રેડિયો સેટનો અનોખો સંગ્રહ છે। આ કારણથી લોકો તેમને રેડિયો મેન કહે છે। સુલેમાન કહે છે કે તેને બાળપણથી જ રેડિયોનો શોખ હતો। જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ તેમનો શોખ પણ વધતો ગયો। મારા ફાધર ક્યારેક મને કહેતા કે આ બધું શું કામ આવે, એના કરતાં ભણવામાં ધ્યાન રાખ, પણ મને આવો બધો પહેલેથી શોખ હતો। એમાં એસએસસી કર્યા પછી કોલેજમાં જવાને બદલે ટેકનિકલમાં હું દાખલ થયો અને રેડિયો કોર્સમાં, અને ત્યારથી મારો જે શોખ હતો એ ત્યારથી જળવાઈ ગયો કે મને આવા ઇલેક્ટ્રિકલ જે બધી બાબતો હોય, મિકેનિકલ એ બધી બાબતો હોય એમાં વધારે રસ જાગ્યો। તેમના સંગ્રહમાં વિશ્વભરના ઘણા એવા રેડિયો સેટ છે જે હવે બજારમાં જોવા નથી મળતા, અને આ તમામ સેટ કાર્યરત હાલતમાં છે। જર્મનની ગ્રુન્ડિંગ, પછી જાપાનની સોની, સાનિયો, ટોશિબા, આવી ઘણી કંપનીઓ, ઇંગ્લેન્ડની કંપનીઓ આવતી, RCA કંપની છે, એ બધી કંપનીઓ, બુશ, નેશનલ, ફિલિપ્સ, એ બધી બહારની કંપનીઓ પહેલાં હતી, અને આ બધા રેડિયોનું કલેક્શન મારી પાસે લગભગ છે। સુલેમાનના ઘણા મિત્રો રેડિયો પ્રત્યેના તેમના શોખને માન આપે છે। એમનો પરિચય મારા ફાધરના વખતે, પપ્પાના વખતથી થયેલો। એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો લઈ આવેલા એમની પાસેથી, ત્યારથી એમને ઓળખો ને ત્યારે મને ખબર પડી કે તેઓ પાસે પણ રેડિયોનું કલેક્શન ઘણું બધું છે। બહુ જૂના જૂના રેડિયો જે છે કે જે અમે બચપણમાં જોયેલા, જે વાલવાળા આવતા હતા એ જોઈ અને અમે બહુ પ્રભાવિત થયા, અને ત્યાર પછી એમાં અમારી જિજ્ઞાસા વધતી ગઈ અને ધીમે ધીમે એની અંદર અમે ઊંડા ઉતરતા ગયા, અને એ નાતે રેડિયોના નાતે અમારે એકબીજાનો સંપર્ક થયો। રેડિયો ઉપરાંત સુલેમાન પાસે રેડિયો લાયસન્સ, સ્પીકર્સ, ગ્રામોફોન પ્લેયર્સ અને હેન્ડહેલ્ડ વિડીયો કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સંગ્રહ પણ છે। તેઓ લોકોને પોતાના કલેક્શન સાથે જોડવા માંગે છે, જેથી વધુને વધુ લોકો રેડિયોના ભવ્ય ભૂતકાળ વિશે જાણી શકે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।